હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ ભરતી 2000ની મોક ટેસ્ટમાં. આજે આપણે ફરી એકવાર વાત કરવાના છીએ ભારતના ઇતિહાસની. તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીશું મસ્ત મજાના ક્વેશ્ચનો જોડે. પ્રથમ જે ક્વેશ્ચન છે સિંધુ ખીણની સભ્યતાને લગતો છે. તો ક્વેશ્ચન છે કે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મહત્ત્વનું સ્થળ જો કોઈ હોય તો હડપ્પા હતું, અને આ હડપ્પાની શોધ કોણે કરી હતી? ઓકે, જોતાં જ તમને ખબર પડી જાય કે હડપ્પા નામનું જે સ્થળ હતું એમની શોધ કરી હતી ઓપ્શન એ દયારામ સાહાની. ઓકે, ઓપ્શન એ તમારો અહીં રાઈટ આન્સર થઈ જશે. અને હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણે યાદ રાખીએ છીએ હ પરથી હ અને રા. ઓકે, હરા યાદ રાખીએ છીએ તો હડપ્પા અને રા એટલે કે રાવી નદી. ડન છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે હડપ્પાની શોધ કોણે કરી હતી? તો દયારામ સાહાનીએ. ઓકે, ક્યારે? તો 1921માં. ચલો હવે થોડું આપણે એક્સ્ટ્રા લઈને આવીએ છીએ. તો હડપ્પાની શોધ 1921માં દયારામ સાહાનીએ, સર જ્હોન માર્શલ અને કર્નલ મેકના વડાએ પણ પંજાબના મોન્ટગોમરી એટલે કે હાલ પાકિસ્તાનમાં કરી હતી. આ સ્થળની શોધ રાવી નદીના કિનારે આવેલા હડપ્પા નામના ગામ પાસે થઈ હતી. આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. કે વિધાન આપેલા છે એમાં તમારે યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. તો વિધાનો છે કે જીવન પદ્ધતિમાં સંસ્કૃતિ કરતાં સભ્યતાનું સ્તર ઊંચું છે. સેકન્ડ છે કે વાસ્તુકળાને આધારે હડપ્પીયન સભ્યતાને ભારતની પ્રથમ નગરીય સભ્યતા માનવામાં આવે છે. અને થર્ડ વન છે કે માનવી કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી દ્વારા કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી કરવામાં આવે છે તેને સભ્યતા કહેવામાં આવે છે. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી. એ અને બે યોગ્ય છે. ઓકે, એ અને બી યોગ્ય છે એટલે કે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, આવા ક્વેશ્ચનો પૂછવાની સંભાવના વધારે છે કારણ કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, 2 જેટલા વિધાનો આપેલા છે. તો આ 2 વિધાનમાંથી કયું વિધાન સાચું છે? તો વાત થાય છે મોહેન્જો-દડોની. તો મોહેન્જો-દારોની શોધ ઈસવીસન 1921માં કરવામાં આવી હતી. અને સેકન્ડ છે કે ઈસવીસન 1924માં સર જ્હોન માર્શલ હડપ્પીયન સભ્યતાને સિંધ સભ્યતાનું નામ આપ્યું હતું. ઓકે, તો અહીં તમારો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, એટલે કે માત્ર 2 નંબરનું જે છે સાચું છે. એટલે કે 1924માં સર જ્હોન માર્શલ જે હતા અને હડપ્પીય સભ્યતાને સિંધ સભ્યતાનું નામ આપ્યું હતું. ઓકે, વાત થઈ છે મોહેન્જો-દડોની. તો મોહેન્જો-દડોમાં 1921 નહીં આવે, 1922 આવશે. ઓકે, એની વિશે ડિટેલમાં આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ કે મોહેન્જો-દડોની શોધ 1922માં રખાલદાસ બેનર્જીએ સિંધના લારખાના જિલ્લા એટલે હાલ પાકિસ્તાનમાં સિંધુ નદીના કિનારે થઈ હતી. ઓકે, મોહેન્જો-દડો આવે ને મોહેન્જો-દડો એટલે સિંધુ નદી યાદ રાખવાની છે. અને આપણે ચર્ચા કરી ગયા હડપ્પા તો રાવી નદી એટલે કે હરા. ઓકે, ચલો મોહેન્જો-દડો સિંધુ નદીના કિનારે મળી આવ્યું હોવાથી સર જ્હોન માર્શલે હડપ્પીય સભ્યતાને સિંધુ સભ્યતાનું નામ આપ્યું હતું. ક્યારે? તો 1924માં. ઓકે, એની શોધ થઈ હતી 1922માં અને 2 વર્ષ પછી એમને 1924માં હડપ્પીયન સભ્યતાની જગ્યાએ સિંધુ સભ્યતાનું નામ આપી દેવામાં આવ્યું હતું. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ એટલે કે ASIના પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? ઓકે, ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ ASIના પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? તો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, એલેક્ઝાન્ડર કનિંગહામ. ઓકે, એલેક્ઝાન્ડર કનિંગહામ ઓપ્શન સી તમારો અહીં રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો વાત કરીએ એલેક્ઝાન્ડર કનિંગહામની. તો ભારતીય પુરાતત્વના જનક તરીકે ઓળખાય છે. પછી ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણની સ્થાપના 1861માં થઈ હતી. તેનું વડુ મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. અને વર્ષ 1947માં REM વ્હીલરે પુરાતત્વીય સ્થળોને ઋગ્વેદ સાથે સંકળવાનો પ્રયત્ન કર્યો હતો. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરનું સ્થળ કયું ગણવામાં આવે છે? ઓકે, સિંધુ સભ્યતા જે છે એને આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઓકે, આ રીતે કંઈ 4 સ્થળો છે. એમાંથી વાત થાય છે ઉત્તરનું એટલે કે ઉપરની સાઈડનું સ્થળ કયું ગણવામાં આવે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી એટલે કે માંડા. ઓકે, માંડા જે છે
એ ઉત્તરનું સ્થળ ગણવામાં આવે છે. માંડા ક્યાં આવેલું છે? તો જમ્મુ અને કાશ્મીરના ચિનાબ નદીના કિનારે આવેલું છે. ઓકે, વાત કરી લઈએ માંડાની, તો જમ્મુ કાશ્મીરના ચિનાબ નદીના કિનારે આવેલું છે. અને અફઘાનિસ્તાનમાં આવેલા સોરતુંગને સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરની વસાહત માનવામાં આવે છે. ઓકે, સૌથી ઉત્તરની પૂછાય, ભારત દેશની પૂછાય તો માંડા આવશે, અને ઓલ ઓવર સૌથી ઉત્તરની વસાહત પૂછાય તો અફઘાનિસ્તાનમાં આવેલા સોરતુંગઈને સિંધની સભ્યતાની સૌથી ઉત્તરની વસાહત માનવામાં આવે છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પરિપક્વ હડપ્પન કાળનો સમયગાળો કયો ગણવામાં આવે છે? કે પરિપક્વ હડપ્પન કાળનો સમયગાળો કયો ગણવામાં આવે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી ફોર બોમ્બે, એટલે કે ઈસવીસન પૂર્વે 2350થી લઈને ઈસવીસન પૂર્વે 1750 સુધીનો સમયગાળો જે છે એ પરિપક્વ હડપ્પન કાળનો સમયગાળો ગણવામાં આવે છે. ઓકે, ચલો થોડો વિસ્તારથી આપણે જાણી લઈએ કે ઈસવીસન 5000ની આસપાસ પૂર્વે હડપ્પન કાળમાં તાંબાની શોધ થઈ હતી. પછી હડપ્પન સભ્યતાના વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટી સભ્યતા હતી. હડપ્પન સભ્યતા લગભગ 12,99,600 વર્ગ કિલોમીટર જેટલું ક્ષેત્ર ધરાવતું હતું. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે માનવના મૃતદેહ સાથે પાળેલા કૂતરાને દફનાવવામાં આવ્યા હોવાનો પુરાવો કયા સ્થળેથી મળી આવ્યો હતો? સ્ટારવાળો ક્વેશ્ચન છે કે માનવના દેહ સાથે પાળેલા કૂતરાને દફનાવ્યા હોય એવો પુરાવો કયા સ્થળેથી મળી આવ્યો હતો? તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી, રોપડ ખાતેથી મળી આવ્યો હતો. ક્યાંથી? રોપડ ખાતેથી. યાદ રાખવાનું છે ખાસ. અહીં તમને કાલી બંગાળ દેખાય છે. ઓકે, તો કાલી બંગાળ જે હતું એ શાના માટે પ્રખ્યાત હતું? તો કાલી બંગાળમાંથી ખેડેલા ખેતરના પુરાવા મળી આવ્યા હતા, અથવા તો કૃષિને લગતા કોઈ પુરાવા મળ્યા હોય તો એ કાલી બંગાળ ખાતેથી મળી આવ્યા હતા. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. નીચે તમને 4 જેટલા વિધાન આપેલા છે, એમાંથી તમારે અયોગ્ય વિધાન પસંદ કરવાનું થાય છે. તો વિધાન છે કે રંગપુર જે છે એ ભોગવવા નદીના કિનારે આવેલું છે. ચાંદનું દોરડની શોધ બીબી લાલ દ્વારા કરવામાં આવી હતી. અને ખેડાયેલા ખેતર અને કાળી પકવેલી માટીની બંગડીના અવશેષો બનવાલીમાંથી મળી આવ્યા હતા. ઓકે, અહીં 3 જેટલા વિધાન આપેલા છે, એમાંથી તમારે કયું વિધાન છે અયોગ્ય વિધાન જે સાચું છે એ તમારે ચેક કરવાનું થાય છે. તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ઓપ્શન ડી એટલે કે 3 વિધાન અયોગ્ય છે. ઓકે, 3 વિધાન જે છે અયોગ્ય છે. એટલે કે બધા વિધાનો ખોટા છે. સાચી વાત છે, બધા વિધાનો ખોટા છે. અયોગ્ય વિધાન પસંદ કરવાના છે, તો બધા વિધાનો અયોગ્ય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે. ઓકે, યોગ્ય વિધાનની વાત કરીએ તો રંગપુર જે છે ભાદર નદીના કિનારે છે. ઓકે, ભોગાવો નહીં પણ ભાદર. રંગપુરની શોધ 1931માં થઈ હતી. ઓકે, સુરેન્દ્રનગર જિલ્લામાં. પછી ચાંદનું દોરડની શોધ જે છે એ ગોપાલ મજમુદારે કરી હતી. ઓકે, ચાંદનું દોરડની શોધ ગોપાલ મજમુદારે કરી હતી. અને લાસ્ટમાં છે કે ખેડાયેલા ખેતરો અને કાળી મકવેલી માટીની બંગડીના અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? તો કાલી બંગાળ ખાતેથી મળી આવ્યા હતા. આપણે લાસ્ટમાં ચર્ચા કરી ગયા. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે લોથલ પુરાતત્વ સ્થળની શોધ કોણે કરી હતી? ઓકે, આવું કંઈક પૂછાતું હોય પણ જો પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. સિમ્પલ છે કે લોથલ પુરાતત્વ સ્થળ જે છે એની શોધ કોણે કરી હતી? તો ઓપ્શન સી SR રાવે કરી હતી. ઓકે, ક્યારે થઈ હતી એમની શોધ? 1954માં થઈ હતી. ક્યાં આવેલું છે લોથલ? તો અમદાવાદમાં આવેલું છે લોથલ, ભોગાવો નદીના કિનારે સરગવાલા ગામ પાસે. ઓકે, ચલો, લોથલની શોધ 1954માં. લોથલ જે છે ભોગાવો નદીના કિનારે આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે કે હડપ્પન સભ્યતાના નગરોમાં નિવાસના મુખ્ય કેટલા વિભાગો હતા? ઓકે, મસ્ત મજાનો ક્વેશ્ચન છે કે હડપ્પન સભ્યતાના નગરોમાં નિવાસના મુખ્ય કેટલા વિભાગો હતા? ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. 3 જેટલા વિભાગો હતા. ઓકે, 3 જેટલા વિભાગો હતા. ચલો, વિભાગોની વાત કરીએ તો શાસક અધિકારીઓનો ગઢ હતો. પછી અન્ય અધિકારીઓના આવાસોને ઉપલું નગર કહેવાતું હતું, અને સામાન્ય નગરોને ધરાવતાને નીચલું નગર કહેવાતું હતું. ઓકે, અન્ય સભ્યતામાં મુખ્ય 2 વિભાજિત હતા, ઉપલું નગર અને નીચલું નગર. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સિંધુ સભ્યતાની જેવી જ ગટર યોજના બીજા કયા સ્થળે જોવા મળી હતી? મોસ્ટ એમપી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન. ઓકે, 3 સ્ટારવાળો ક્વેશ્ચન છે કે હડપ્પન સભ્યતા જેવી જ ગટર યોજના બીજા ક્યાં જોવા મળી હતી? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી, ક્રીટ ટાપુ પર. ક્રીટ ટાપુ.
ડન છે. ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ચલો, સિંધુ સભ્યતાની ગટર વ્યવસ્થા માટે દરેક નાળીઓમાં હલકો ઢળાવ રાખવામાં આવતો હતો, જેથી પાણી સહેલાઈથી વહી જાય, અને દરેક ઘરની નાળીઓને રસ્તાની મુખ્ય નાળી સાથે જોડી દેવામાં આવતો હતો, જે આગળ જતાં શહેરનું મુખ્ય નાળામાં પાણી ભળી જાય. ઓકે, આવું કંઈક વધારાની માહિતી હતી. આગળનો ક્વેશ્ચન છે કે સિંધુ સભ્યતામાં સૌથી વધુ કૂવા ક્યાં જોવા મળ્યા હતા? જો આવું પૂછાઈ જાય. ઓકે, આપણે આખું હડપ્પન સભ્યતા, સિંધુ સભ્યતા બધું લોથલ, ધોળાવીરા બધું વાંચીને ગયા હોય ને આવો કંઈક ક્વેશ્ચન આવી જાય કે સિંધુ સભ્યતામાં સૌથી વધુ કૂવાઓ ક્યાં મળી આવ્યા હતા, તો શું જવાબ આવે? તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ કૂવા ક્યાં મળી આવ્યા હતા? તો મોહેન્જો-દડો ખાતે. ઓકે, મોહેન્જો-દડો ખાતે સૌથી વધુ કૂવા મળી આવ્યા હતા. ડન છે. ચલો, વાત કરીએ મોહેન્જો-દડોની. તો મોહેન્જો-દડોમાં શ્રીમંત લોકોના મકાનો 2 માળના અને 5 થી 7 ઓરડાવાળા હતા. ઓકે, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો જે હતા 1 માળના હતા અને 2 થી 3 ઓરડાવાળા હતા. એટલે કે સામાન્ય લોકો 1 માળના હતા અને 2 થી 3 ઓરડાવાળા, એટલે કે 2 થી 3 BHK હતા. જ્યારે જે શ્રીમંત હતા એમના 2 થી 3 માળવાળા અને 5 થી 7 BHK વાળા હતા. ઓકે, આવું તમે યાદ રાખી શકો. ચલો, આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે મોહેન્જો-દડો વિશે યોગ્ય વિધાન પસંદ કરો. મોહેન્જો-દડો જે છે એના વિશે તમારે અહીં યોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. તો વિધાન આપેલા છે કે મોહેન્જો-દડોની શોધ રખાલદાસ બેનર્જીએ કરી હતી. મોહેન્જો-દડોની સૌથી મોટી ઇમારત અનાજ મૂકવાના કોઠાર હતા. અને લાસ્ટ છે કે મોહેન્જો-દડોનું સ્નાનાંગર 11.88 મીટર લાંબુ અને 7.01 મીટર પહોળું અને 2.43 મીટર જેટલું ઊંડું હતું. જો આવું બધું કોણ યાદ રાખે વિદ્યાર્થી મિત્રો? પણ જો 2 માર્ક જોઈતા હોય એક ક્વેશ્ચનના, તો થોડુંક હવે યાદ રાખતા થઈ જવું પડશે. ઓકે, તો રાઇટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ફોર અહેમદાબાદ. એટલે કે 1, 2 અને 3 ત્રણે વિધાન જે છે સાચા છે. કે મોહેન્જો-દડોની શોધ ખબર છે કે રખાલદાસ બેનર્જીએ કરી હતી. અને મોહેન્જો-દડોમાં સૌથી મોટી ઇમારત કોઈ હોય તો એ અનાજ મૂકવાના કોઠારો હતા. અને એનું સ્નાનાંગર જે હતું એ 11.88 મીટર લાંબુ હતું. પછી પહોળાઈની વાત કરીએ તો 7.01 મીટર જેટલું લાંબુ હતું, પહોળું હતું, અને એનું ઊંડાઈ હતી 2.43 મીટર જેટલી. ડન છે. ચલો, જો આપણે વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, શેર કરવાના છે, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરીને જવાની થાય છે. ચલો, ક્વેશ્ચન છે ફરી પાછો, સિંધુ સભ્યતાનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું હતું? ઓકે, પશ્ચિમના સ્થળની વાત થાય છે અહીં. ઓકે, હમણાં જ આપણે ઉત્તરની સ્થળની વાત કરી હતી. ઓકે, ઉત્તરમાં હતું માંડા. ઓકે, ચલો આપણે બધી ચર્ચા કરી લઈશું. ઉત્તર, દક્ષિણ, પૂરબ ને પશ્ચિમ. અહીં વાત થાય છે પશ્ચિમની, તો આની વાત થાય છે. તો અહીં તમારો રાઇટ આન્સર થઈ જશે ઓપ્શન સી, સુક્તાગેન્ડોર, જે હાલમાં ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનમાં આવેલું છે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે, આ બે જે છે પૂર્વ અને દક્ષિણ, આ તમારે કોમેન્ટ કરવાના. સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ જ્યાં ઘોડાના અવશેષો મળી આવ્યા હતા. ઓકે, આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે મારા ખ્યાલથી, કે સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ હતું જેમાં ઘોડાના અવશેષો મળી આવ્યા હતા. તો એ છે સુરકોટડા. ઓપ્શન બી તમારો રાઇટ આન્સર થઈ જશે. અને સુરકોટડા ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો સુરકોટડા જે છે આવેલું છે આપણા કચ્છ ખાતે. ઓકે, ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો, કે સિંધુ સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું સ્થળ હતું? ઓકે, કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું સ્થળ હતું? આ જ વિડીયોમાં મેં તમને આગળ જણાવી દીધું છે. ઓકે, તો એ છે આપણું કાલીબંગાલ. ઓપ્શન બી. અહીંથી શું મળી આવ્યું હતું? બીજું ખેડાયેલા ખેતરો, એટલે કે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું કાલીબંગાલ. હવે આપણે વાત કરીએ કાલીબંગાલની વિદ્યાર્થી મિત્રો ડિટેલથી. તો કાલીબંગાલની શોધ બી લાલે 1953માં કરી હતી. એટલે કે ભારત દેશ આઝાદ થયા પછી એમની શોધ થઈ હતી. કાલીબંગાલની વાત કરીએ તો રાજસ્થાનના ધગ્ગર એટલે કે હરકા લુપ્રુ સરસ્વતીના નદીના કિનારે આવેલું છે. પહેલાં તો ક્યાં આવેલું છે? તો રાજસ્થાનમાં. ઓકે, ધગ્ગર નદી અથવા તો લુપ્રુ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. કાલીબંગાલનો અર્થ થાય છે કે કાળા રંગની બંગડી એવો થાય છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો વિધાનો સાચા, વિધાનો અયોગ્ય, વિધાનો યોગ્ય, આવા શોધખોળ કરવાના જ ક્વેશ્ચનો પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં વાત થાય છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બે વિધાન આપેલા છે તમને, કે રાવી નદીના કિનારે હડપ્પામાંથી 12 જેટલા અનાજના કોઠારો મળી આવ્યા હતા. સેકન્ડ છે કે મોહેન્જો-દડોના સ્નાનાંગરની ઉત્તરની તરફ નાના 8 જેટલા સ્નાનાંગર જોવા મળ્યા હતા.
ઓકે, તો રાઈટ આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો ઓપ્શન સી ફોર ચેન્નઈ. બંને સાચા છે. સાચી વાત છે કે રાવી નદીના કિનારે હડપ્પામાંથી 12 જેટલા અનાજના કોઠારો મળી આવ્યા હતા અને મોહેન્જો-દડોના સ્નાનાંગરની ઉત્તરની તરફ 0.8 એટલે કે 8 જેટલા સ્નાનાંગર જોવા મળ્યા હતા. ડન છે. ચલો, ક્વેશ્ચન છે કે કેન્દ્રીય બજેટ 2020-21માં પોર્ટુગલની મદદથી કયા સ્થળે નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો લોથલ ખાતે. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, કયું પુરાતત્વીય સ્થળ કર્કવૃત રેખા પર આવેલું છે? કે આ તો આખા ગામને આવડે, સ્ટારવાળો ક્વેશ્ચન ગણીશું કે કયું પુરાતત્વીય સ્થળ કર્કવૃત રેખા પર આવેલું છે? તો એ છે આપણું ઓપ્શન ડી ફોર દિલ્હી એટલે કે ધોળાવીરા. ઓકે, જો કંઈક આ રીતે આપણું આ ગુજરાત છે. ઓકે, જોઈ શકો છો તમે, ધોળાવીરા આવેલું છે અહીં કચ્છમાં અને આ રીતે કર્કવૃત પસાર થાય છે. આ બાજુ પાકિસ્તાન, ઓકે, આ બાજુ રાજસ્થાન લાગશે. ડન છે. ચેક કરી લો તમે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કયા સ્થળેથી વિશ્વની સૌથી પ્રાચીન જળ વ્યવસ્થા પ્રણાલી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે? તો બધાને ખબર જ છે કે ઓપ્શન એ ફોર અમેરિકા ધોળાવીરા ખાતેથી મળી આવી છે. ડન છે. ચલો, સામાન્ય રીતે ધોળાવીરા નગર 2 વિભાગમાં વહેંચાયેલું છે. સામાન્ય રીતે હડપ્પન નગર જે છે એ 2 વિભાગમાં વહેંચાયેલા છે, જ્યારે એકમાત્ર ધોળાવીરા નગર જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એક અપવાદ છે, તમારે યાદ રાખવાનો થાય છે. અને ધોળાવીરામાંથી પથ્થરો પર હડપ્પિયન લિપિના કોતરાયેલા અવશેષોનું અક્ષર સાઇનબોર્ડ જે 10 અક્ષરવાળું હતું એ મળી આવ્યું હતું. આ તો બધાને ખબર જ છે. ડન. તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પહેલાં થોડાક તમે ઐતિહાસિક સ્થળો પર નજર રાખી લો જે તમને અચૂકપણે પૂછાઈ જાય તો તમને આવડવા જોઈએ. ઓકે, બધાને ખબર છે લોથલ અમદાવાદ ખાતે આવેલું છે, ધોળાવીરા કચ્છમાં, મોઢેરા મહેસાણા, સિદ્ધપુર પાટણ, પોળોના મંદિરો બનાસકાંઠા, અંતરસુબા સાબરકાંઠા, તુલસીશ્યામ જૂનાગઢ જ્યાં ગરમ પાણીના ઝરા પણ આવેલા છે, ગોરજ વડોદરા અને દાંડી નવસારી ખાતે, ધુમલી જે છે દેવભૂમિ દ્વારકા પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ડન છે. જય હિન્દ, જય ભારત.